સરકાર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે એક ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેનાથી જ આ આખી વાત શક્ય બનશે. જો કે બે કાર કંઈ મોબાઈલ કે ઇન્ટરનેટ નેટવર્કની વાત નથી કરવાની, માત્ર તમને એલર્ટ કરવાની વાત છે. તમે ગાઢ ધુમ્મસમાં કાર ચલાવતા હો પરંતુ સામે કંઈ જ દેખાય નહીં, એવા સમયે આ નવી ટેકનોલોજીથી તમને સહેલાઈથી ખબર પડી જશે કે તમારી આગળની કાર કેટલી દૂર છે. એટલું નહીં, પાછળથી ફૂલ સ્પીડમાં વાહન આવતું હશે તો પણ સિસ્ટમ તમને એલર્ટ કરી દેશે. આ ટેકનોલોજીને વ્હીકલ ટુ વ્હીકલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. આઈડિયા સિમ્પલ છે. જો તમારી આગળની કાર ચલાવનારો ઓચિંતા બ્રેક મારે તો તમને વોર્નિંગ મળી જાય. માની લો કે રસ્તા પર કોઈ વાહન ખોટકાઈને બંધ પડ્યું હોય તો એની પાછળ આવતા વાહનોને એલર્ટ કરવામાં આવશે. આ વર્ષના અંતથી લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ વાયરલેસ ટેકનોલોજીથી કારો એકબીજાની સાથે વાતચીત કરશે, બંને કાર્સની વચ્ચે સંવાદ થશે, એટલે કે રોકાઈ જશે. જોકે આ ટેકનોલોજી ફ્રી નથી, એના માટે કાર દીઠ 5,000 થી 7,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. હવે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરશે એ અમે તમને સમજાવીશું. મૂળ વિચાર એ છે કે વાહનો એકબીજાની સાથે રિયલ ટાઈમમાં માહિતીનું આદાન પ્રદાન કરે, જેથી ડ્રાઈવર્સને જોખમની વહેલા ખબર પડી જાય, એટલે અકસ્માતની સંભાવના બિલકુલ ઘટી જાય. દરેક વાહનમાં OBU એટલે કે ઓનબોર્ડ યુનિટ ફિટ કરવામાં આવશે. આ ટૂંકી રેન્જનું કમ્યુનિકેશન યુનિટ હશે. આ યુનિટ મહત્ત્વની જાણકારી આપશે. આ યુનિટ સતત ડેટા મોકલે છે અને આપે છે. માત્ર ને માત્ર અકસ્માતને ટાળવા માટે જરૂરી માહિતી જ આપવામાં આવે છે. જેમ કે આ યુનિટ આસપાસના વાહનોની સ્પીડમાં ફેરફાર, કઈ દિશાથી કેટલા વાહનો આવી રહ્યા છે અને સાથે જ ક્યારે આસપાસના વાહનોએ બ્રેક મારી એની પણ માહિતી આપશે. જોખમની સ્થિતિમાં ઓનબોર્ડ યુનિટ ડેશબોર્ડ પર ઇન્સ્ટન્ટ એલર્ટ મોકલે છે. જ્યારે બીજી કોઈ કાર તમારી કારની સાવ નજીક આવી જાય કે રસ્તા પર ઓચિંતા કોઈ કાર બંધ પડી જાય કે તમારી કારની આગળ રહેલી કારે ઓચિંતા બ્રેક મારી હોય ત્યારે તમને એલર્ટ મળશે.